તમે જોઈ શકો છો આજે અમે છીએ એક ખૂબ જ ખાસ જગ્યા પર કડિયા ડુંગર। આ ડુંગરની પાછળ અનેક છુપાયેલા રહસ્યો અને રસપ્રદ વાર્તાઓ છે અને અમે તમને એક એવા સાહસ તરફ લઈ જવા તૈયાર છીએ। તો ચાલો કરીએ આજના વ્લોગની ધમાકેદાર શરૂઆત। જય માતાજી મિત્રો, તમારા બધાનું આજના વ્લોગમાં સ્વાગત છે। ચેનલ પર નવા હો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો। માંડવીથી ફ્રૂટ લઈને નીકળી ગયા છીએ રૂપણ। રૂપણથી આપણે એકદમ તાજા કેળા લઈ લીધા છે। રસ્તો બહુ જ સુંદર છે, ચારે બાજુ હરિયાળી જ હરિયાળી છે। ચંખોમાં હનુમાન દાદાની જન્મોત્સવની તૈયારીઓ તમે લાઈવ જોઈ શકો છો। આજે અમે તમને મળ્યા એ બદલ બહુ આનંદ થયો। અમે કડિયા ડુંગર પહોંચવા આવ્યા છીએ। સામે જે પહાડ દેખાઈ રહ્યો છે એ જ આપણું। આટલી ગરમીમાં પણ આ પહાડનો નજારો એકદમ શાંતિ આપે એવો છે। તો તૈયાર થઈ જાઓ આપણી સાથે આ ડુંગર ચડવા માટે। ચેનલ પર નવા હો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો। એકદમ ક્લોઝલી સાઈડમાં ઝૂમિંગ છે। હવે વાતો કરીએ હમણાં છે અંદર, તો પછી એ રીતે બોલું મેં હેલો। પણ પારગી સાહેબ અમારા કહેતા હતા કે ચલો જઈએ, તો ચાલો મેં કીધું ફરી આવીએ। અહીંયા નિયમો લખેલા છે કે ભાઈ આ આશ્રમ હોવાથી આશ્રમની મર્યાદામાં રહેવું, આશ્રમમાં શાંતિ જાળવો, વાંધાઓને ચીડાવશો નહીં, આશ્રમ આપણો છે, આશ્રમની જાળવણી આપણે જ કરવાની છે, આ નિયમોનું પાલન કરવાનું। પાછું સીસીટીવી કેમેરા મૂકેલા છે, પર ચડતા છીએ। ચાલો અજ્ઞાતવાસ હતો પાંડવોનો, ત્યારે અહીંયા આગળ રોકાયા। ચાલો એ ટાઈમે તો આ પગથ પીપળ પાન ખરંતા હસ્તી કુપડિયા, મુજ વિશે તું જ વિશે ધીરી રે બાપુડિયા। ઉપર જવું તો ત્યાં જઈએ। આ બધી જગ્યાએ રહેતા હતા, પણ પેલી જગ્યા બધું સેટિંગ આવ્યું નહીં અમને। બહુ જૂની, વર્ષો પુરાણી, એક પગ મૂકવાની ગાડીને સપાટ એ કરી જમાનામાં ક્યાં ગાડીઓ હતી? ચાલો માતાજીના દર્શન કરવા। બૂટ ચંપલ કાઢો। ક્યાં કાઢવાના? ઉપર કાઢવાના છે। જય માતાજી। ઉપરથી જે આજુબાજુનો જે વ્યૂ દેખાય છે એકદમ નેચરલી છે મહારાજ અહીંયા અને સ્પેશિયલ આ નેચરલી વ્યૂ માટે આ જગ્યા બનાવવામાં આવેલી છે, એકદમ નેચરલી। તમે 12-1 વાગે દર્શન અહીંયાથી કરવા પડશે। જય માતાજી। ટાઈમ વધી ગયેલો છે તળેટી પર, તો અહીંયાથી જે વ્યૂ દેખાય છે એકદમ નેચરલી દેખાય છે। આજુબાજુ જંગલ છે અને હમણાં તડકો બહુ વધુ છે, પણ એકદમ જે અહીંનો જે નજારો છે એકદમ કુદરતી અને એકદમ મસ્ત પવન પણ સારો એવો ઠંડો ઠંડો ફૂંકાઈ રહ્યો છે। અને ઉપર જે જોઈ શકો છો તમે ગુફાઓ, એ હજુ જોવાનું બાકી છે, પણ હમણાં જઈએ છીએ ત્યાં પણ કંઈક અલગ વસ્તુ જોવા મળે છે। હજુ પણ ઉપર જવાનો વિચાર છે, તો આપણે જઈશું ઉપર અને ત્યાં પણ જોઈશું કે ત્યાં શું છે, એમ શું કંઈક રહસ્ય છુપાયેલું છે ડુંગરોમાં। અહીંયા તમે જોઈ શકો છો ડુંગરની ઉપર પણ એક કૂવા જેવું છે અને કૂવામાં પણ પાણી છે। અને પાણી તો છે, પણ અહીંનું આ
પબ્લિક એ ટાઈપનું છે. જો ટુરિઝમમાં તમે આવો તો વાંધો નહીં, પણ આ રીતે પ્લાસ્ટિક કે ખરાબ કચરો આ કૂવામાં ફેંકવાનો ન ફેંકશો નહીં. આ રીતે ગંદકી ફેલાવી એ આપણા માટે આ જે કુદરતી વિસ્તાર છે ત્યાં આ રીતે ગંદકી ફેલાવી આપણા માટે શરમજનક બાબત કહી શકાય. કોઈ પણ જગ્યાએ આપણે જઈએ ત્યાં પ્લાસ્ટિકનો કે કોઈ બી વસ્તુનો બગાડ કે અન્ય કચરો નાખવો નહીં. વન્યજીવોને પણ આમાં તકલીફ પડે છે અને આપણી પ્રકૃતિને પણ એક પ્રકારનો ઇફેક્ટ થતો હોય છે. કેવું લાગ્યું તમને? મારી ઈચ્છા હતી ઘણા સમયથી આવવાની. આજે તમારી ઈચ્છા અમે પૂરી કરી છે. આજે ઈચ્છા પૂરી થઈ ગઈ અને ખૂબ અનેરો આનંદ થયો અને બીજી વાર આવીશું. ચંપલ ઉપર કાઢી દો. આ સ્થળ એક આસ્થાનું પ્રતીક છે. આજે શ્રદ્ધાળુ આવેલા છે છેક મહારાષ્ટ્રથી અહીંયા આગળ જોવા માટે આવેલા છે. હા, એ તો બહુ ખતરનાક. પેલો ભાઈ કેવું લાગ્યું? મજા આવી ને? ચઢાણ એકદમ સટીક છે. બહુ ધ્યાનપૂર્વક ચડવું. ચોમાસામાં ખાસ ધ્યાન રાખવું, કારણ કે તો પગ થોડોક આગો પાછો થયો તમે ખીણમાં સીધા પડી શકો છો. એટલે એકદમ જાળવીને ચડવું, બહુ ઉતાવળ કરવી નહીં. દોસ્તારો મિત્રો જોડે આવો તો બહુ ધ્યાન રાખવું. એકદમ ગુફા જેવું છે અને આમ મસ્ત આમ મકાન જેવું અંદર એકદમ ઠંડક, એટલી મસ્ત ઠંડક છે ને બહુ એક ફિલિંગ બહુ સારી આવે છે જગ્યા જોઈને. અને અહીંયા આવીને પછી એવું લાગે છે કે આ કંઈક નજારો કંઈક અલગ છે, એકદમ નેચરલી અને આજુબાજુ જંગલથી ઘેરાયેલું છે. અને એવી જગ્યાએ આ જે સ્થળ આવેલું છે અને ખૂબ જ અનેરો આનંદ થાય છે. માતાજીની પ્રતિષ્ઠા મૂર્તિ છે, બહુ પૌરાણિક છે. જેના આપણે દર્શન કરીશું. જીતુભાઈ બેસી ગયા છે અગરબત્તી કરવા માટે. એ સમયે પાંડવો જ્યાં પણ જતા હતા ત્યાં મહાદેવજીની મૂર્તિ સ્થાપિત કરતા હતા. એમાંની એક આ મૂર્તિ છે જે તમને બતાવવામાં આવશે. બહુ જ પૌરાણિક મૂર્તિ છે અહીંયા. જીતુભાઈ અમારા ભગત છે મહાદેવના. તેઓ આસ્થા અને શ્રદ્ધા રાખીને મહાદેવની મસ્ત એવી પૂજા કરી રહ્યા છે. અને અહીંયા આવ્યા પછી એવું લાગ્યું કે આપણે પોતાનું આમ ઘરે હોય અને ઘરે પૂજા કરતા હોય એ ટાઈપનો આખો અનુભવ થઈ રહ્યો છે. શું લાગે જીતુભાઈ, તમને કેવું લાગ્યું? મહાદેવજીનું મંદિર ડુંગરની ઊંચી ટોચ પર આવેલું છે અને ઘણા શ્રદ્ધાળુઓ માઈ ભક્તો અહીંયા આગળ આવે છે, પૂજા અર્ચના કરે છે. વર્ષોથી પરંપરા છે. જ્યારે પણ પાંડવો અહીંયા આગળ વનવાસ કરતા થાય છે અને આજે પણ લોકો અહીંયા આગળ આવે છે અને પૂજા કરે છે. હાલમાં હવે ટોચ પર અમે આવી ગયેલા છે. ટોચ પરથી આજુબાજુનો નજારો બતાવો તમે. એકદમ નેચરલી નજારો. નીચે તળાવ છે, અમુક ઘરો દેખાય છે, એકદમ હરિયાળી છે, પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે. બહુ જોરદાર જગ્યા છે. તમામ મિત્રોને મારી તો એવી ઈચ્છા છે કે હું તો આ પહેલી વાર આવ્યો છું, પણ તમને બધાને કહું છું કે એકવાર આ સ્થળની જરૂર મુલાકાત લેજો. જૂની લોકવાયકા પ્રમાણે એવું જાણવા મળે છે કે અહીંયાથી ભીમે ત્યાં છલાંગ મારી હતી અને એના પગના નિશાન હજુ પણ દેખાઈ રહ્યા છે, જે તમે નરી આંખે જોઈ શકો છો. છે અહીંયા લોકો આવે છે, શ્રદ્ધાથી નમન કરે છે અને એમની માનતાઓ પૂરી કરે છે. કેવું જોરદાર છે. શાંતિથી ઉતરે, એમને પગમાં જરાક તકલીફ છે. વસાવણ જોડે એક જણ રહેજો. આ એંગલો આગળ બેહાડવાનો પ્લાનિંગ કરેલો છે. ટૂંક સમયમાં બેસી જશે. ખાડા ખોદાઈ ગયેલા છે.
ભીમે તો કૂદકા જ માર્યા કર્યા છે. ના, અહીંયાથી ત્યાં જ માર્યો હે અને ત્યાંથી પેલે ત્યાં મારવાના હતા પણ ત્યાંથી ઈચ્છા જવું એટલે એટલે શું છે ત્યાં નહીં જવું. આ ભીમનો બીજો પગ પાછળ રિટર્ન મારેલો જો અહીંયા સ્લીપ પેલા પર્યા કોના હાઈ લેવલ ટેમ્પરેચર કહેવાય.